ફ્રેન્ડ મેં બનાવવાની છે ઉબળ્યું. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 7. આજે અમે ઉબળ્યું ખાવાના છે. મારા છોકરાને મારા હસબન્ડને અમને ફેવરેટ છે એકદમ ઉબળ્યું. આજે અમે રોટલો શાક નહીં ખાવું ને ઉબળ્યું જ ખાવું. આ તમે જુઓ મેં ઘરની પાપડીનું ઉબળ્યું બનાવવાનું છે. આ જુઓ બધી ઘરની પાપડી સંકળાય અને મેં લાગતું કંબોઈ. આ છે કંબોઈ. અને ફ્રેન્ડ અમારા રોજના ઉકળામાં અથાણાનો મસાલો ઉબળિયાનો મસાલો મળે. આપણે બનાવી માંગીએ તે લોકો બનાવી આપે એટલે અમે મસાલો લઈ આવ્યા છે. એ મસાલા અંદર નાખીશું. અને આ ધાણા, લીલી લસણ, આંબા હળદર, પીળી હળદર, અજમો અને મરચું એની ચટણી બનાવી. એનાથી મેં બટાકા ભરીને તૈયાર છે. અને પાપડી સાથે સક્કરિયા. અને ફ્રેન્ડ આ છે ઓરા. જોઈ લાગે તમે ફ્રેન્ડ ઓરા એ જમીનમાં ઉજે ને એ ઓરા છે. બધા રતાળું લાગે તમે પૂરા લાખું. હવે નાખવા કલરના ફૂલ અને કંબોઈનો પાલો નાખવાથી વધારે ટેસ્ટ આવે ઉબળ્યુંમાં. ગામડામાં સહેલાઈથી મળી જાય કલર ને કંબોઈ. સિટીમાં કે બાજુ કલર ને કંબોઈ મળવી મુશ્કેલ. જે ઉબળ્યુંનો મસાલો નાખ્યો હવે થોડીક આ ચટણી પણ નાખો અંદર. અને આ તેલ નાખો 2 પોણી જેવું. પાણી તેને બરાબર મસળવું. જેમ બને તેમ ઉબળ્યુંમાં આખું મીઠું ઉમેરો તો સારું. આખું મીઠું નાખવાથી ઉબળ્યુંનો ટેસ્ટ વધી જાય.
સ્ટાર્ટ. ફ્રેન્ડ આ પાપડી બરાબર મસળાઈ ગઈ છે હવે. અને હવે આ માટલું અંદર તૈયાર કરી દઈએ. માટલામાં નીચે કલર વધારે મૂકવી પડે તો બળી નહીં જાય આવી રીતે. તેના કલર અંદર મુકાઈ ગઈ માટલુંમાં અને મેં પાપડી ભરવાનું ચાલુ કરું. તેના અડધી પાપડી ભરાઈ જાય એટલે વચ્ચે આ બટાકા નાખવાના અને ફરી પછી પાપડી ભરવાની. બટાકા અંદર ભરાઈ ગયા. ફરી પાછી પાપડી બંધ. માટલું ભરાઈ ગયું છે. મેં માપ જ રાખેલું કે અડધું ટપ ભરીને પાપડી તોડે એક માટલું ભરાઈ જ જાય. માટલું ભરાઈ ગયું કમ્પ્લીટ છે. હવે કલર અંદર મૂકી દઈએ. Few moments later. આ ઉંબાડિયું તૈયાર થઈ ગયું અને હવે અમે ઉંબાડિયું ખાવાના. મસ્ત બનેલું છે. વળેલું બી નહીં મળે હાથ છે. અને ફ્રેન્ડ મારા વિડીયો તમે રેગ્યુલર આવા જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.